નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મહાજંગનું મહાપરિણામ અને પરિણામની રાહ જોવાતી હતી 4 જૂન ક્યારે આવે છે અને સત્તાના સુકાન આ દેશની જનતા કોને સોંપે છે. ફિર એક બાર મોદી સરકાર પરિવર્તન કે પુનરાવર્તન આ જે ચર્ચાઓ ચાલતી હતી અને ક્યાંક અબ કી બાર 400 કે પાર 370 ભારતીય જનતા પાર્ટી મેળવશે અને 400 પ્લસ એનડીએ મેળવશે. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન, નો ડાઉટ આ ચૂંટણીમાં એનડીએ વર્સિસ ઇન્ડિયા ક્યાંક ચોક્કસ જોવા મળ્યું છે અને જે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન ક્યાંક એમ કહેવાતું હતું કે સીટ શેરિંગ કેવી રીતે કરશે અથવા તો નેતાઓની ફોજ છે, પ્રધાનમંત્રીનો ચહેરો કોણ હશે, ઘણા બધા સવાલો ઉઠ્યા હતા અને નો ડાઉટ શરૂઆતમાં ક્યાંક એવું જોવા મળ્યું હતું. પણ આખરે ઇન્ડિયા ગઠબંધને જે પ્રમાણે સીટ શેરિંગ કર્યું, જે પ્રમાણે નેતાઓ એકબીજા સાથે જે કેમિસ્ટ્રી મેચ કરી અને એને જ લઈને હવે જે પરિણામ મળી રહ્યા છે એ એનડીએ માટે ચોક્કસ ક્યાંક ચિંતાજનક કહેવાય. કારણ કે એનડીએ 291 અત્યારે 234 ઇન્ડિયા ગઠબંધનને અને 18 અન્ય પર છે. ત્યારે હજુ નવા રાજકીય સમીકરણો ઉભા થઈ શકે તેવી શક્યતા છે. કેટલાક અપસેટ ચોક્કસ સર્જાયા છે. કારણ કે ગુજરાતમાંથી એક સીટ જાય તો કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે તો ભારતીય જનતા પાર્ટીનું ના કહ્યું, અમિત શાહ મોદીજીનું ના કહ્યું, આ ચર્ચા થઈ રહી છે. ત્યારે એક પણ સીટ જવાની અપેક્ષા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને નથી. અને જ્યારે ગેનીબેન જીત્યા ત્યારે એમ કહેવાય કે 10 વર્ષ બાદ ગુજરાતમાં લોકસભામાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે. એક ઉત્સાહ કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે, ઇન્ડિયા ગઠબંધનમાં જોવા મળ્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના નેતાઓ દ્વારા. કહ્યું કે કાર્યકર્તાઓનો આભાર માનીએ છીએ જે પ્રમાણે કામ કર્યું, પણ જે મૂળ જે ઉત્સાહ જે જોવા મળવો જોઈએ પ્રેસ કોન્ફરન્સમાં એનો ક્યાંક અભાવ જોવા મળ્યો. બીજી તરફ શક્તિસિંહ ગોયલે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી, કોન્ફિડન્સ હતો અને એ દેખાતું હતું. રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસના નેતા એટલે ખડગેજી સાથે, રમેશજી સાથે પણ આ જે કોન્ફરન્સ કરી અને એમાં પણ એમણે ઉત્સાહ બતાવ્યો છે. રાહુલ ગાંધી 2 જગ્યાએથી જીત્યા છે એટલે ક્યાંક એ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પણ આગળ કયા નવા સમીકરણો રચાઈ શકે છે, શું થઈ શકે છે? એક સમય હતો જ્યારે ચૂંટણી થતી તો બપોર સુધી પરિણામો સ્પષ્ટ થઈ જતા, ત્યારબાદની ડિબેટો તમને ફીકી લાગતી હતી. પણ હવે ઊંધું થયું છે કે આ વખતે એવું છે કે બપોર પછીની ડિબેટ તમને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગશે અને એવું પણ થઈ રહ્યું છે. અત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ધબકારના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા મારી સાથે છે. નરેશજી, સ્વાગત છે આપનું. આભાર દિલીપભાઈ. સાથે જ દેવેન વર્મા જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. દેવેનજી, આપનું સ્વાગત છે. અને યુવરાજસિંહ રાણા કોંગ્રેસના પ્રવક્તા, યુવરાજસિંહ આપનું પણ સ્વાગત છે. જી, ખાસ તો નરેશભાઈ સવાલ એ થાય છે કે જે પ્રમાણેના ક્યાંક એક્ઝિટ પોલ આવ્યા હતા, જે પ્રમાણેની ભારતીય જનતા પાર્ટી કે એનડીએ સરકારનો દબદબો હતો, 2 ટર્મથી દમકમથી ભારતીય જનતા પાર્ટી જે આ સરકાર બનાવી હતી ને ત્રીજી ટર્મમાં પણ હેટ્રિક કરશે, વાતો વચ્ચે નો ડાઉટ સરકાર કદાચ બની શકે છે. પણ હવે આ તો રાજકારણ છે, કોણ કોની સાથે બેસે છે આવનારા દિવસોમાં કહેવાય નહીં. પણ આ પરિણામોને જોતા એક પત્રકાર તરીકે આપ તો એક તંત્રી પણ છો, ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે, પરિણામોનું વિશ્લેષણ કર્યું છે. આ પરિણામનું વિશ્લેષણ કઈ રીતે કરી રહ્યા છો નરેશભાઈ? પહેલી વાત તો જે પ્રમાણે વધુ આત્મવિશ્વાસથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી મેદાનમાં હતી કે 400 પાર અને 370 ભારતીય જનતા પાર્ટી જીતી જશે, એ સૂત્ર ભારતીય જનતા પાર્ટીનું હતું. વડાપ્રધાન મોદીએ ખુદ 370, તીસરી બાર મોદી સરકાર, આ બધા સૂત્રો હતા. હવે આજે જે પરિણામ પણ આવ્યા છે અને જે બાજી બગડી ખરેખર આખી, એનું એક સૌથી મોટું આ સૂત્ર જ રહ્યું હતું 400 પાર. અયોધ્યામાં દિલીપભાઈ સેટબેક સર્જાયો છે, લલ્લુસિંહ હારી ગયા છે. લલ્લુસિંહે એવું કહ્યું હતું કે 400 પાર શું કામ જોઈએ હતા કે બંધારણ બદલવા માટે. ભાજપના 3 એવા મોટા નેતા હતા, જ્યોતિ મિર્ધા, અનંત હેગડે. અનંત હેગડેને તો જો કે અમને ટિકિટ પણ નથી આપી અને લલ્લુસિંહ મેદાનમાં હતા. આના કારણે એક એવું સામે ઇન્ડિયા ગઠબંધનને એક મુદ્દો હાથમાં આવી ગયો કે આ ચૂંટણી લડવામાં 400 સીટની જરૂર જ એટલા માટે છે કે આ બંધારણ બદલવાની વાત છે. એમણે આ મુદ્દાને ઓબીસી, એસસી, એસટી એક અનામતના સ્વરૂપે લઈ ગયા અને સામે જે ખરેખર ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા, તો જે સત્તામાં આવેલો એમનો જે રાહ હતો 2014 ને 2019 એ બંને કરતા આ વખતે એક તો લહેર નહોતી. ને દિલીપભાઈ, જયારે લહેર નથી હોતી ત્યારે એક સ્થાનિક પ્રાદેશિકતા જેવી બાબતો ખૂબ મહત્વની રહી. મુદ્દાઓ તો દર વખતે હોય જ છે, મોંઘવારી છે, બેરોજગારી છે. હું માનું છું કે ઇન્ડિયા ગઠબંધન લોકોના મગજમાં આ વસ્તુ થસાવવામાં પ્રયત્ન એનો જે હતો એ સફળ રહ્યા. બીજું, કોંગ્રેસે જે ઇન્ડિયા ગઠબંધનનું કર્યું,
ગઠબંધન એ કોંગ્રેસ આ વખતે ખૂબ જ મોટું મન રાખીને ગઠબંધનની એને આખી ચૂંટણી પહેલાનું ગઠબંધન કર્યું કે આમ આદમી પાર્ટી જે ખરેખર આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં કોંગ્રેસનો એક પ્રકારે જે રકાસ થયો 17 જ બેઠક આવી તો લગભગ 40 બેઠકો એવી ઘણી હતી જે આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસે ગુમાવી હતી, જેને એનું કોંગ્રેસનું અહીંયા વોટ શેર ઘટાડ્યો. એવી રીતે દિલ્હીમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ, આમ આદમી પાર્ટી હતી. પંજાબમાં કોંગ્રેસની સરકાર ગઈ, ત્યાં પણ આમ આદમી પાર્ટી એની પાસેથી સરકાર આંચકી લીધી. તો એ છતાં કોંગ્રેસે આ વખતે એ બધું જ સમાધાનકારી વલણ અપનાવીને એવા ગઠબંધનો કર્યા કે ગઠબંધનનું પરિણામ છે કે એને સપાને સાથે ગઠબંધન કે પછી એનસીપી મહાઆઘાડી હોય મહારાષ્ટ્રમાં, જ્યાં જ્યાં એમનું ગઠબંધનના પ્રયોગો કર્યા તમામ એના સફળ રહ્યા. અને સામે પક્ષે નેરેટિવ સેટ કરતા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજી એક વસ્તુ કે ભલે જ્યાં ગઠબંધન નથી થયું, માની લો કે દિલ્હીમાં નથી થયું, પંજાબમાં નથી થયું, છતાં પણ બધાને સાચવ્યા છે, સાથે ચાલ્યા છે. ઇવન પશ્ચિમ બંગાળમાં તમે જુઓ, મમતાજીએ કહ્યું કે અમે બહારથી તમને સમર્થન આપીશું, તો એ બધું જ ક્યાંક સચવાયું છે અત્યાર સુધી. હા, એટલે આમાં જો બિહારમાં અરે ઉત્તર પ્રદેશની વાત કરીએ કે વાત કરીએ તો ત્યારે મતનું વિભાજન થાય. તમને તાજો દાખલો આપું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ તો સીટ તો અલગ વાત છે કે ભારતીય જનતા પાર્ટીની 250 સીટ પણ નથી આવી. સૌથી મોટી વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડમાં ઘટાડો થયો છે અને નાનો 1.5 લાખની લીડ મળી છે. ગઈ વખતે 4.76 લાખ જેટલી હતી. આ વસ્તુ દર્શાવે છે કે ગઈ વખતે એમનું જે ચૂંટણી લડવામાં આવી તો જે શિવાની ગુપ્તા કરીને બીજા ઉમેદવાર હતા એ અજય રાય તો 3જા ક્રમે આવ્યા હતા. તો એક આ જે ચૂંટણીનું જે આ વસ્તુ દર્શાવે છે કે સામે મતનું વિભાજન થતા અટક્યું તો એનો પણ કોંગ્રેસને ચોક્કસપણે ફાયદો થયો છે. બીજું કે ભારતીય જનતા પાર્ટી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમે એનો ચૂંટણી પ્રચાર જોજો, એમણે કામ કર્યું છે. નો ડાઉટ ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષના શાસનમાં એવું નથી કે દેશની અંદર એનાથી કોઈ બધું એવી તકલીફ વચ્ચે કોરોનાનો સમયગાળો હતો એ પણ આપણે સમજી શકીએ છીએ. પણ જે પ્રકારે એમણે શાસન કર્યા પછી એના જે મુદ્દા હતા, પોઝિટિવ મુદ્દાઓ જે હકારાત્મક હતા, ધારો કે તમે મુસ્લિમ સમાજની અંદર પણ એક સારો મેસેજ આવ્યો, ટ્રિપલ તલાકની વાત હોય, આયુષ્યમાન ભારતની વાત છે, 80 કરોડ લોકોને અનાજની આપણે ટીકા કરી શકીએ પણ ગરીબ સુધી જે પહોંચવાની વાત છે કે એ બધા સારી બાબતો એની હતી. ઉજ્જવલા યોજના છે એ ઠીક વાત છે કે આપણે બીજું સિલિન્ડર ન ભરાવી શકે લોકો, તો એને આપણે થોડું ક્રિટિસાઇઝ કરીશ કે એની સામે રાંધણ ગેસના ભાવનો વધારાનો મુદ્દો ક્રોસ થાય છે. પણ એ બધી બાબતોને એ કેશ કરવાને બદલે જે પ્રકારે બંધારણની વાત આવી અને હિન્દુ મુસ્લિમની જે થિયરી પર વડાપ્રધાન મોદી જેવા એક મોટા ઉચ્ચ પદે બેસેલા વ્યક્તિ જયારે આખું મુદ્દાને થાવ એટલે શબ્દોની અંદર આપણને ખબર, આપણી ગઈ વખતે પણ મેં કહ્યું હતું એમ કે મ જેવું બધા સૂત્રો લઈને આવી ગયા કે આ જે મુસ્લિમ છે, મંગલસૂત્ર છે, મતન છે, મચ્છી છે, મહાત્મા છે, મેડિટેશન છે, તો સામે મોહબ્બત અને મોંઘવારી અને આજે મંગળવાર. તો એ મંગળવાર આજે ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે અમંગળ થયો છે. એમના માટે સૌથી મોટી બાબત તો એ છે કે આ ભારતીય ભાજપ માટે આત્મચિંતનની વાત છે. બીજું કે તમે જે 2 ચૂંટણી લગાતાર જીત્યા રાજ્યોની અંદર, હમણાં તાજેતરમાં 3 રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો જે રાજસ્થાન છે, છત્તીસગઢ છે, મધ્યપ્રદેશમાં એનો વિજય થયો, તો એના પરથી એમને એક બનાવી લીધું કે હવે અમારે કોઈની જરૂર એટલે તમે પક્ષ પલટા કરાવીને લોકોને લીધા. પણ જેપી નડ્ડા જયારે દિલીપભાઈ એમ કે સંઘ કરતા અમે અમારીથી આવી ગયા છીએ, તો એક બાજુ ભાજપના કાર્યકરોનું કેડરની જે નારાજગી હતી એ નારાજગી દેખાય છે. એ સ્પષ્ટ નારાજગી આપણને વારાણસીમાં તો સ્પષ્ટપણે દેખાઈ આવે છે. તો એ જ નારાજગી પ્રજાની જે હતી, મુદ્દાઓ હતા અને સંઘની, એટલે જે આખી પરિસ્થિતિ સર્જાય એનું આ પરિણામ છે. નરેશભાઈ, એમ સમજી શકાય કે જે પ્રમાણે સંગઠનની વાત કરીએ કે અલગ અલગ છે, હિન્દુ સંગઠનો છે, વીએચપી હોય, બજરંગ દળ હોય કે આરએસએસ છે, આ સંગઠનનો સહકાર પણ ઓછો મળ્યો છે અથવા એના કાર્યકર્તાઓ ક્યાંક નિષ્ક્રિય રહ્યા છે, શાંત રહ્યા છે? એ કાર્યકર્તા નિષ્ક્રિય રહ્યા છે એનું જયારે કાર્યકર્તા તમારી સાથે નથી હોતો, કેડર બેઝ પાર્ટી, આપણે જયારે વિશ્લેષણ કરતા હતા કે ગુજરાતમાં આપણે 26 બેઠકોનું શું થશે, ત્યારે અમારે એક તર્ક એવો હોય છે કે ભાઈ
આ ચૂંટણી જીતવા માટે તમારી પાસે નેતૃત્વ, નાણાં, નેટવર્ક જોઈએ તો સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટી માટે આ ત્રણ વસ્તુ પ્લસ જતી હોય છે કે એમની પાસે સંગઠનની તાકાત છે, એમની પાસે બૂથ લેવલ સુધીની કમિટી હોય છે, બૂથ લેવલ સુધીના કાર્યકરો હોય છે. પણ એ કાર્યકરો જ્યાં સુધી તમારી સાથે કમિટેડ હતા અને જે મેસેજ ગયા કે તમે એવા વ્યક્તિઓને ચૂંટણીમાં ટિકિટ આપી દીધી છે કે જે વ્યક્તિ ગઈકાલ સુધી ભારતીય જનતા પાર્ટીને એટલે એક પ્રકારે એની ટીકા કરતા હોય, એની સામે હોય, અને એને તમે ગઈકાલે લાવીને આજે તમે ભારતીય જનતા પાર્ટીની સીધી ઉમેદવાર બનાવી દો છો. આની અસર ત્યાં સુધી કાર્યકર્તાઓમાં જતી હોય છે, કારણ કે તમે વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટીને બનાવવા માટે કે પોતાના સંગઠન માટે જેને રાત દિવસ પરસેવો પાડ્યો હોય એનું સીધું જ પત્તું કપાઈ જાય. આ માત્ર સંસદની ચૂંટણી નહીં, આની કાર્યકર્તાઓ સુધી કે સ્થાનિક કાર્યકર્તાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય. ધારો કે હું તમને સુરતનું આમાં ઉદાહરણ એટલે આપું છું કે અહીંયા સારી ભારતીય જનતા પાર્ટી અહીંયા આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરમાંથી 6 કોર્પોરેટરોને એને તોડી લીધા. તો જ્યાં તમારે જરૂર નથી, છેલ્લે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને લે છે તો કુમાર કાનાણી પણ પોતાનો રોષ પ્રદર્શિત કરે છે. કહેવાનો મતલબ એ છે કે તમે કદાચ આગળની વ્યૂહરચના પ્રમાણે કરવા ગયા પણ ભારતીય જનતા માટે કરવા ગયા હતા કંસાર ને આ બધી ફૂલી બની ગઈ છે. એનું આ પરિણામ આપણને દેખાય છે. ચલો, બિલકુલ પરિણામ જોવા મળી રહ્યા છે, પણ હજુ પણ ઘણા બધા રાજકીય સમીકરણો થઈ રહ્યા છે. એટલે દેવેન વર્મા મારી સાથે ભારતીય જનતા પાર્ટીના છે, યુવરાજસિંહ રાણા કોંગ્રેસના પ્રવક્તા છે, એમની સાથે પણ ચર્ચા કરીશું. પણ એક બ્રેક લઈશું ને બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. વેલકમ બેક. મહાજંગનું મહાપરિણામ અને એની જ્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે મારી સાથે દબકરના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા મારી સાથે છે, દેવેનભાઈ વર્મા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને યુવરાજસિંહ રાણા જે કોંગ્રેસના પ્રવક્તા છે. ત્યારે સીધો જ સવાલ દેવેનભાઈ આપને થાય છે કે જે પ્રમાણે ક્યાંક જે એક્ઝિટ પોલ જે પ્રમાણે પોતાના આંકડા બતાવતા હતા અને ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને વડાપ્રધાને જે નારો આપ્યો હતો કે ઇસ બાર 400 કે પાર, પણ ક્યાંક જે પરિણામો જોવા મળ્યા છે એની પાછળ મનોમંથન કરીશું એવું જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે, ત્યારે કયા પ્રકારના મનોમંથનની આ વાત છે દેવેનભાઈ? જી, સૌથી પહેલા તો જે જનાદેશ ભારતીય જનતા પાર્ટીને આ વખતે મળ્યો છે અને જ્યાં ક્યાંક કચાશ રહી ગઈ હશે, બાકી આપણે સૌએ જોયું છે કે ફરીથી ભારતીય જનતા પાર્ટી અને એનડીએ નરેન્દ્ર મોદી સાહેબના શાસનમાં જે ભારત જે ગતિએ આગળ વધ્યું છે, ભારત દેશ જે આગળ વધ્યો છે, તે આવનારા 5 વર્ષમાં પણ ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનડીએની સરકાર બનવા જઈ રહી છે. જે આપણે અત્યારે હાલ જોઈએ જ છે કે જે જરૂરિયાત છે એના કરતા વધારે એનડીએની સીટો અવેલેબલ છે, જે એનડીએને મળી જ રહી છે. હજુ તો ફાઇનલ રિઝલ્ટ આવવાના બાકી છે, પણ અત્યારે પણ આપણને બતાવે હજુ રાજકીય સમીકરણો પણ દેવેનભાઈ નવા ઉભા થઈ શકે છે. તમારા જ પક્ષમાં તમારા જ ગઠબંધનો ક્યાંક ઇન્ડિયાના સમર્થનમાં છે, ઇન્ડિયાના સંપર્કમાં છે, સમર્થન આપી શકે છે. જરૂરી નથી કે એનડીએની જ ગવર્મેન્ટ બને, સરકાર બને. વહેલું છે થોડું. હા, હું નથી કહેતો, હું જેમ હમણાં જ આપણે જોયું કે રાહુલ ગાંધીજીની જે પ્રેસ કોન્ફરન્સ હતી એમાં પણ એમણે કહ્યું, પણ અત્યારે હાલની પરિસ્થિતિ જોતા, હાલના જે સમીકરણો જોતા એનડીએની ફરીથી સરકાર ભારતમાં બનવા જઈ રહી છે, આપણા દેશમાં બનવા જઈ રહી છે. તે હાલના સમીકરણો પ્રમાણે આપણે જોઈ રહ્યા છે. કાલે શું થશે એ કાલની વાત છે, પરંતુ આપણે ચોક્કસપણે તમે જેમ કહ્યું કે જે એક્ઝિટ પોલના તારણો હતા અને જે હિસાબે આપણે વિચારતા હતા એ હિસાબે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક તકલીફ થઈ છે, ઓછી સીટો આવી છે. તેનું ચોક્કસપણે એવરી ટાઈમ અટલ બિહારી વાજપેયીજી કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હારતો નથી, એ કાં તો જીતે છે અથવા તો શીખે છે. એટલે ક્યાંક ને ક્યાંક સાહેબ, તમે અટલ બિહારી વાજપેયી કે મુરલી મનોહર જોશી કે પછી અડવાણીજી આમને તો ક્યાં માન્યા જ છે કે તમે એમને સ્વીકાર્યા જ છે ક્યારે આ 10 વર્ષના શાસનમાં? હવે આપણને આ બધું યાદ આવે છે દેવેનભાઈ. ના, આપ ભૂલો છો. હંમેશા ભારતીય જનતા પાર્ટી તેમના વિચારોના આધારે રાષ્ટ્રની, તમે તો આરએસએસ ને સાઈડમાં મૂકી દીધું હતું. નડ્ડાજીએ જે પ્રમાણે કહ્યું કે અમે આરએસએસ ની અમારે જરૂર નથી, અમે અમારા દમ પર જીતીએ છીએ, ત્યારે ઘણી બધી ટીકાઓ થઈ હતી.
એ વસ્તુ અલગ છે, પણ હું આપને એ જ કહું છું કે અત્યારે જે પરિણામો આપણી સામે આવ્યા છે, જે એક્ઝિટ પોલના પરિણામો આવતા બતાયા હતા, તેના જગ્યાએ અત્યારે જે પરિણામો આવ્યા છે તેના ચોક્કસપણે અમે મનોમંથન કરીશું કે ક્યાં કચાશ રહી ગઈ છે, શું રહી ગઈ છે. કચાસમાં સરસ વાત જે નરેશભાઈએ કરી. તમે શું સ્વીકારો છો કે જે પ્રમાણે કોંગ્રેસના નેતાઓ હોય, ધારાસભ્યો હોય, સંસદ સભ્ય હોય, એક્સ એમપી હોય, એમને તમે જે કેસરિયા કરાયા, જે તમારી સામે ઘુરકિયા કરતા હોય અને એને તમે પછી સ્ટેજ પર બેસાડો છો, પેલો વર્ષોથી પેલા જૂતા ઘસી નાખ્યા હોય કાર્યકર્તાએ, ચટાઈઓ પાથરી હોય, ખુરશીઓ સાફ કરી હોય, અને એને પછી સામે બેસવાનું આવે ને એને સેલ્યુટ મારવાનું, સાહેબ કહેવાનું આવે, આ ક્યાંક નડ્યું છે. હું આપને એ જ કહું છું, જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તે એક વિચારધારાને સાથે જોડાય છે, એક વિચારધારા. અરે સાહેબ, એ જોડો ને જોડાય એનો વાંધો નથી, પણ પેલા તમારા કાર્યકર્તાઓની તમે ચિંતા નથી કરી. વાંધો ત્યાં પડ્યો છે. આપણે સૌને જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે. કાર્યકર્તા દેવ દુર્લભ કાર્યકર્તાઓની ભારતીય જનતા પાર્ટી છે. આપણું બૂથ લેવલ પ્રમુખ ક્યાં ગયા હતા? તમારા દેવ દુર્લભ કાર્યકર્તાઓ ક્યાં હતા? કેમ ઓછું વોટિંગ થયું? કેમ પેજ પ્રમુખો સુઈ ગયા? કેમ કાર્યવાહી ન થઈ? આનો જવાબ છે દેવેનભાઈ? હા, હું એ જ કહું છું ચોક્કસપણે. જે તમે દેવ દુર્લભ કહો છો, કાર્યકર્તાઓને બહુ મોટું બિરુદ આપો છો એટલે. અરે હું એ જ કહું છું, ક્યાંક આમાં પણ ક્યાંક કચાશ રહી ગઈ હશે તો તેનું ચોક્કસપણે મનોમંથન કરવામાં આવશે. આપે જ હમણાં હેડલાઇન્સમાં બોલ્યા કે પાટીલ સાહેબે કહ્યું કે ક્યાંક શું તકલીફ થઈ ગઈ, તેનાથી આજે 26 માંથી 26 ને એક સીટ ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી છે. તેનું ચોક્કસપણે મોવડી મંડળ દ્વારા, અમારા આગેવાનો દ્વારા. મને દેવેનભાઈ એક વાત કહો, લાગે છે કે આ મુદ્દાઓથી ભટકી ગઈ હતી ભારતીય જનતા પાર્ટી? કારણ કે જે પ્રમાણે નરેશભાઈએ વાત કરી, જે પ્રમાણે બીજા વિશ્લેષકો પણ કહે છે કે તમે મદ્રેસા અને મુસ્લિમ ને મટન ને મંગલસૂત્ર ને આ જ વાતો કરી છે, 370 ની વાત કરી, તમે રામ મંદિરની વાત કરી, પણ જનતાને કદાચ આ બધી વાતોથી કદાચ લેવા દેવા નહોતી. એમને લેવા દેવા હતી તો મોંઘવારીથી હતી. મારા ઘરમાં 12 સાંધુ ને 13 તૂટે છે તો હું શું કરું? અનાજ, કઠોળ, દાળ, શાકભાજી જો તમે એમને ન આપી શકતા હોય એમની લાઇવલીહુડ, તો પછી જનતાને લાગે કે ભાઈ આ 10 વર્ષ સરકાર શું કામના. હું ચોક્કસપણે આ તમે જે બધા પોઈન્ટો કહ્યા તેનાથી હું અલગ કહું છું કે હું એગ્રી નથી થતો. ખાલી એક જ પોઈન્ટથી હું કદાચ એગ્રી થઉં છું થોડો ઘણો. જેમ આપણે રાહુલ ગાંધીજીની પ્રેસ કોન્ફરન્સ જોઈ, નરેશભાઈએ પણ એમની વાતમાં એમણે કહ્યું કે ક્યાંક જે ભ્રમ ફેલાવવામાં આવ્યો વિપક્ષો દ્વારા, વિપક્ષી પાર્ટીઓ દ્વારા, કે ભારતીય જનતા પાર્ટી 400 ની પાર જશે તો એ સંવિધાનને બદલી નાખશે. આપણે રાહુલ ગાંધીજીની પ્રેસ કોન્ફરન્સ જોઈ આપણે સૌએ, તેમાં સંવિધાનને લઈને બતાવતા હતા. તો તમારા નેતાઓ કયા હતા? નરેશભાઈએ કહ્યું, તમે મારા ખ્યાલથી સાંભળ્યું નતું જે પ્રમાણે નરેશભાઈ. મેં સાંભળ્યું. લલ્લુસિંહ તમારા જ નેતા હતા ને? આનંદ હેગડે તમારા જ નેતા હતા. મેં સાંભળ્યું, પણ ક્યાંક ને ક્યાંક જેમ નરેશભાઈ વાત કરી, હું એને એગ્રી કરું છું. ક્યાંક ને ક્યાંક આ વસ્તુને ખોટી રીતે પ્રજામાં ફેલાવવામાં આવી. જેમ એમણે કહ્યું કે અમુક લોકોને એક વસ્તુ ફેલાવવામાં આવી. પ્રજાએ સાચું ક્યારે માન્યું ખબર? જો કોંગ્રેસના નેતાઓએ કહ્યું હોત ને તો દેવેનભાઈ પ્રજા કદાચ ખોટું માને, પણ જયારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહેવા માંડ્યા ને ત્યારે પ્રજાને એમ થયું સાલું આ તો ખોટું થશે. આપણે સૌને ખબર છે ભારતીય જનતા પાર્ટીના નેતા કહેતા હોય, પણ નરેન્દ્ર મોદી સાહેબ જયારે પોતે ટીવી ચેનલમાં ઇન્ટરવ્યુમાં કહેતા હોય કે સંવિધાનને બદલવાની, એટલે એમણે પોતે ઇન્ટરવ્યુમાં કહ્યું હોય, એટલે ક્યાંક ને ક્યાંક જે વિપક્ષોએ આ વાતને આડી રીતે લઈ જઈને પહોંચાડી લોકોમાં, અન્ય લોકોમાં, તે ક્યાંક ને ક્યાંક નડ્યું છે. આ એક મુદ્દા હું એક્સેપ્ટ કરું છું. બાકી તમામ મુદ્દાઓ, બાકી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે વિકાસ, જરૂરી નથી કે તમે બધા જ મુદ્દા એક્સેપ્ટ કરો. જે ભારત દેશ જે ટોપ ફ્રેજાઇલ ઇકોનોમીમાં હતો તે ટોપ 5 ઇકોનોમીમાં આવી ગયો. આપણે કેટલી વિકાસની વાતો આપણે આજે જોઈએ છે. 70 વર્ષમાં 70 એરપોર્ટ ને આપણા શાસનમાં, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નવા 70 એરપોર્ટ, એમ્સ હોય. સાહેબ હમણાં વાત કરી 8 કરોડ લોકોને રાશન હોય, શૌચાલય હોય. મતલબ કેટલાય વિકાસના કામો થયા છે. 80 કરોડ લોકોને મફત રાશન આપો છો. 80 કરોડ. હા, એટલે એવા એટલે સાહેબનો બીજો સવાલ જે નથી કર્યો હું કહી દઉં, કારણ કે હું તમને કહું સાહેબનો બીજો, ઇલેક્શન પહેલા આ બધા મુદ્દાઓ અમે બોલી. પણ દેવેનભાઈ આ જે સાહેબે મને સવાલ કર્યો છે ને, હું તમને કરી દઉં, જે સાહેબને કદાચ મેં સમય નથી આપ્યો એટલે હું તમને કહી દઉં કે તમે 80 કરોડ લોકોને અનાજ આપો છો ને આવનારા 5 વર્ષમાં પણ આપવાના છો મફત અનાજ, અને તમે ટોપ 3 ઇકોનોમીની વાત કરો છો, તો આ મેળ ક્યાંથી બેસે? એ ગણિત ખબર નથી પડતી.
પણ તો પણ ટોપ 5 ઇકોનોમીમાં તો મોદી આપણે સાહેબ આવી કહે છે ગયા. ને. આ બધું થયા પછી પણ ટોપ 5 ઇકોનોમીમાં આપણે આવી જ ગયા. આપણે વિદેશી મુદ્રા ભંડારમાં રશિયાને પણ પાછળ છોડી દીધું. જે દેશે આપણા ઉપર શાસન કર્યું હતું એ દેશને પણ પાછળ છોડીને આપણે, એટલે દિવસે દિવસે શૌચાલયથી સેમિકન્ડક્ટર સુધીનો વિકાસ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારત દેશનો થઈ રહ્યો છે. ને આપણે સૌને પણ ખબર છે આજે દુનિયામાં નરેન્દ્ર મોદી સાહેબને કઈ રીતે લોકો, દુનિયાના લીડરો જોઈ રહ્યા છે. જયારે ઓસ્ટ્રેલિયાના પીએમ હવે કઈ રીતે જોશે એ વિચાર કરો. હવે કઈ રીતે જોશે? અત્યાર સુધી તો બધા જ જોતા હતા. હવે પણ ફરીથી એ જ રીતે જોશે. આપણને સૌને અત્યારના સમીકરણો ખબર છે. 295 ચલો, ઓકે. સીટો સાથે નરેન્દ્ર મોદી સાહેબ ફરીથી ભારત દેશના વડાપ્રધાન ચલો, યુવરાજસિંહ મારી સાથે છે ક્યારના. થોડુંક સ્માઇલ એમના ફેસ પર જોવા મળી રહી છે યુવરાજસિંહના. ભાઈ યુવરાજસિંહ, ચોક્કસ સ્માઇલ હોય, કારણ કે 10 વર્ષ બાદ તમે ગુજરાતમાં સફળ રહ્યા છો અને ઘણા સમય પછી એક સારું પરફોર્મન્સ ઇન્ડિયા ગઠબંધનનું અને કોંગ્રેસનું જોવા મળી રહ્યું છે. પણ પનો ટૂંકો પડે છે યુવરાજસિંહ. તમે સમજો કે ભારતીય જનતા પાર્ટી યેન કેન પ્રકારે એનડીએ ની સરકાર બનાવવા જઈ રહી છે. કઈ રીતે સફળ થશો યુવરાજસિંહ? તો પહેલી તો વાત એ છે કે આ વખતની આ જે ચૂંટણી છે એ કોંગ્રેસ માટે સૌથી પહેલા તો લોકતંત્રને બચાવવાની અને સંવિધાનને બચાવવા માટેની લડાઈ. જે રીતે છેલ્લા 10 વર્ષોમાં આપણે જોયું કે દેશમાં લોકતંત્ર બિલકુલ હારે ગયું. જે પ્રમાણે સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને માત્ર ને માત્ર વિપક્ષના ઉપર જ એમને કોઈ પણ રીતે દબાવી દેવા માટે એ રીતે ઉપયોગ કરવામાં આવ્યો. અને જે તમે સ્માઇલની વાત કરી, સ્માઇલ તો એટલા માટે હતી કે હમણાં વાત કરતા હતા દેશના વિકાસની, ટોપ 3 ઇકોનોમીની. તો દેશમાં ટોપ જે 3 ઇકોનોમીમાં જો દેશ ગયો હોય તો દેશમાં વસતા લોકોની સુખાકારી વધી હોય. તો એ તો વધી નથી. તમે 80 કરોડ લોકોને મફત આપો છો એનો મતલબ કે એટલા તો ગરીબ છે. એટલે જે વિકાસ થયો એ માત્ર ભારતીય જનતા પાર્ટી એમના મળતિયા કે જે 1 થી 100 નંબરમાં આવે એવા ઉદ્યોગપતિઓનો વિકાસ થયો. તેમણે એરપોર્ટની વાત કરી તો એરપોર્ટ તો જે બનાવેલા હતા કોંગ્રેસના એ તમે પધરાઈ દીધા બધા અદાણીજીને, રેલવે પધરાઈ દીધી. તમે બધું એ જે ભારતનું જે પ્રજાનું હતું, જે લોકોનું હતું, એ તમે કોઈ પ્રાઇવેટને આપી દીધું. અને જે જ્યારે નરેન્દ્રભાઈ મોદી 2014માં વડાપ્રધાન થયા એના પહેલા એમના ઢંઢેરામાં એમણે જે વાતો કરી એ બિલકુલ વાતોમાં ભારતની જનતા આવી ગઈ. કે ભાવ વધારાની વાત કરી હતી કે બહુ હુઈ મહેંગાઈ કી માર, એટલે અમે સસ્તું કરીશું એવું લોકોને કીધું. જેવા સત્તા પર આયા એ પરિસ્થિતિ શું થઈ? જે ગેસનો બાટલો 300-350 રૂપિયા હતા એ 1100 રૂપિયા લઈ ગયા. અને પછી પાછા બિલકુલ શરમ નેવે મૂકીને કહે છે કે હવે અમારા હાથમાં જે પેટ્રોલ 70 રૂપિયા મળતું એના પછી આંતરરાષ્ટ્રીય ક્રૂડના બજારના ભાવ ઘટે તો એનો લાભ પણ ભારતના દેશની પ્રજાને, ગરીબ જનતાને, મધ્યમ વર્ગની પ્રજાને એમણે ના આપ્યો. અને આ પેટ્રોલ અને ડીઝલ 100 ને પાર ગયું. એટલે એમણે સત્તામાં આયા પછી દેશની જનતા, ચલો, ચોક્કસ આ બધા જ મુદ્દા હશે, પણ હવે મને તમે યુવરાજસિંહ એમ કહો, યુવરાજસિંહ, હવે આપણે ઈવીએમ નો વાંક કાઢવાનો આવે છે કે નથી આવતો આ વખતે? ઈવીએમ ના વાંકમાં ક્યારે ઈવીએમ વિશે કોંગ્રેસ એમાં ક્યારેય સુપ્રીમમાં કે જ્યાં પણ કોઈ નીચેમાં ક્યારેય કોંગ્રેસ ગઈ નથી, પહેલી વાત. અને ઈવીએમ અરે સાહેબ, તમારા નેતાઓ ખુલ્લેઆમ નિવેદન આપે છે. ઇવન પ્રિયંકા ગાંધીએ પણ કહ્યું છે. તમે સાંભળો પહેલા. મારી પાસે નરેન્દ્રભાઈ મોદીનો એમનો વિડીયો છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે સૌથી પહેલો વિરોધ એમણે જ કરેલો છે કે આખા વિશ્વમાં જેણે ઈવીએમ નું સંશોધન કર્યું, જે વિકસિત દેશો કહેવાય એ લોકો પણ આ નથી વાપરતા. તો ભારત જેવા દેશમાં કે જ્યાં શિક્ષણ ઓછું છે, લોકો અભણ છે, ત્યાં આપણે આનો ઉપયોગ શાને માટે કરવો જોઈએ? ભૂતકાળમાં તમે આ મુદ્દા નથી ઉઠાવેલા યુવરાજસિંહ? ઈવીએમ ના મુદ્દા નરેન્દ્રભાઈ મોદી હતા. એમની ભૂતકાળમાં તમે આ મુદ્દા નથી ઉઠાવેલા? એનો પહેલો પ્રશ્ન આપણા દેશમાં જો ઉઠાવ્યો હોય તો નરેન્દ્રભાઈ મોદી પોતે જ હતા. જેવી રીતે આધાર કાર્ડની વાત થઈ, જેવી રીતે મનરેગાની વાત થઈ, જ્યારે સીએમ હતા ત્યારે જુદું કહેતા હતા અને પીએમ થાય ત્યારે જુદું કહે છે. એટલે એવી રીતે ઈવીએમ નો વિરોધ પણ નરેન્દ્રભાઈ. યુવરાજસિંહ, બીજી એક વાત તમને, યુવરાજસિંહ, આપને એવું નથી લાગતું કે જ્યારે રામ મંદિરનું આમંત્રણ કોંગ્રેસને મળ્યું, જો એ સ્વીકાર્યું હોત તો અત્યારે કોંગ્રેસ ગઠબંધન, ઇન્ડિયા ગઠબંધન અત્યારે સત્તા પર હોત? કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર એવી રીતે કર્યો છે કે જ્યારે દેશના જે આપણા હિન્દુ ધર્મના જે મઠાધિપતિઓ છે એમણે પણ એનો અસ્વીકાર કર્યો. ને એના કારણ પણ આપ્યું કે મંદિર અધૂરું હોય ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ન થાય. એટલે આ પ્રાણ પ્રતિષ્ઠાથી વધીને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની ઇવેન્ટ હતી.
એટલે રામ મંદિર તો બધા જ ગયા છે અને જવાના પણ છે અને જશે પણ ખરા. એટલે આ હવે જો. રામને વાળા જ લોકો છે. આમણે રામના નામનું બજારીકરણ કર્યું, વેપારીકરણ કર્યું, એટલે જ એમને ત્યાં જાકારો મળે છે. અને ત્યાં જાકારો મળ્યો જ્યાં એમણે મંદિર બનાવ્યું છે. જો એ રામ મંદિરનો મુદ્દો હતો ત્યાં એમની પરિસ્થિતિ એવી ના થઈ હોત ને. ઓકે નરેશભાઈ, હવે શું લાગે છે, જે પ્રમાણે જનતાએ તો જે પોતાનો જનાદેશ આપી દીધો, હજુ પણ મામલો ત્યાં અટકે છે, તો આવનારા દિવસોમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય અથવા રાજકીય સમીકરણો બદલાય એમ લાગે છે? કારણ કે હજુ પણ 231 ઇન્ડિયા, 294 એનડીએ, 18 અન્ય છે અને રાજકીય સમીકરણો ગોઠવવાના ચાલુ થઈ ગયા છે, સોગઠાબાજી. દિલીપભાઈ, જે પ્રમાણે ટ્રેન્ડના આંકડા છે કે 231 અને ભારતીય જનતા પાર્ટીના ખુદની પણ સીટ લગભગ 232-35 કેટલી છે, બહુ મને અત્યારે સ્ક્રીન પર નથી એટલે ખબર. એટલે બંનેને આમ નંબર્સ જુઓ ને તો સામે ગઠબંધન સંપૂર્ણપણે લડ્યું હતું, ઇન્ડિયા ગઠબંધન પણ લડ્યું હતું, પણ ઇન્ડિયા ગઠબંધન સાથે અને એનડીએના ગઠબંધન, તો એનડીએના ગઠબંધનમાં જે સૌથી મોટા આમ તો બે જ પક્ષ હતા, ટીડીપી અને જેડીયુ. બાકી જે મહારાષ્ટ્રમાં જે લડ્યા છે એ કોઈ પોતે અસલી પાર્ટી કે એના નહોતા, એ તો સભ્ય હતા, સ્થાપકો બીજા હતા અને એનસીપી અને શિવસેના બની અને એ રીતે લડ્યા હતા. બે મજબૂત તેના એનડીએના સૌથી મજબૂત બે ગઠબંધન છે અને બંનેના નેતાઓ આપણને ખબર છે કે બંનેની વિચારધારાથી જોડાયેલા, બંને એનડીએના સાથે જોડાયેલી બંને પાર્ટી નથી. અસલમાં બંનેની વિચારધારા, જોકે ભૂતકાળમાં વાજપેયી સરકાર વખતે પણ એની સાથે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ હતા, પણ વિચારધારા નથી. એની સાદો દાખલો એ છે કે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ મુસ્લિમોને અનામતની વાત કરતા હતા, તો આંધ્રપ્રદેશની અંદર આ ટીડીપીનું એનું મેનિફેસ્ટોમાં વચન છે કે અમે 4% મુસ્લિમોને અનામત આપીશું. એટલે અહીંયા વિચારધારા ખૂબ ડિફરન્સ છે. જેડીયુની વિચારધારા આપણને ખબર છે કઈ પ્રકારની છે. તો આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ આમંત્રણ આપે છે ભારતીય જનતા પાર્ટીને અને એ દરમિયાન કોઈ ખેલો થાય, ટીડીપી ખસે અને જાહેર કરી દે અમેરી સાથે નથી, કારણ કે પરિસ્થિતિ કોઈ પણ સર્જાઈ શકે છે. એમને જેટલી બેઠકોની સંખ્યાની જરૂર છે એટલી સંખ્યા ત્યાંથી મળી જાય નંબર, તો એ પણ થઈ શકે છે. હાલની પરિસ્થિતિ હવે જો અને ટોની છે. બીજું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પણ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યાંથી લઈને અત્યાર સુધી એનું વડાપ્રધાન તરીકેની 2 ટર્મ પણ રહી છે. આપણને ખબર છે એનો સ્વભાવ જે છે એ સ્વભાવ સંપૂર્ણપણે, હું એને ડિટેક્ટર તો નથી કહેતો, પણ એમને પોતાને પાસે જે સત્તાનું સંપૂર્ણ સૂત્ર પોતાની પાસે રહે એ પ્રકારનું એમની શાસન કરવાની રીત અને પદ્ધતિ રહી છે. આવી પરિસ્થિતિમાં હવે તમારે એનડીએ ની સાથે રહેવાનું છે. પહેલી વખત 282 બેઠક આવી હતી, આ વખતે 303 બેઠકમાં એમણે સરકાર ભાજપની સંપૂર્ણ સ્પષ્ટ બહુમતી સાથે ચલાવવાની છે. હવે તમારે ટેકો લેવો પડે અને એની સાથે દબાઈને એમના જે એજન્ડા લાગુ કરવા હોય કે એમને જે પ્રકારે શાસન ચલાવવું હોય, મંત્રીમંડળની રચના થાય છે, ધારો કે બંને પક્ષ જોડાય છે અને કોઈ ગૃહમંત્રી પદ માગી લે છે, તો આ ગૃહમંત્રી પદ, ત્યારે કે આપણને ખબર છે કે દેશની અંદર સંરક્ષણ છે, ગૃહ છે, એ બહુ કદાચ સંરક્ષણ મંત્રાલય એમની પાસે, પણ ગૃહ મંત્રાલય ખૂબ આખા દેશમાં પકડ જમાવવા માટેનું મહત્વનું મંત્રાલય છે. તો એને એનડીએના 2 ઘટક દળ અને બીજા જે નાના પક્ષો છે થોડી ઘણી બેઠક લાવ્યા હશે, તો ત્યારે પરિસ્થિતિ શું સર્જાય છે એ એટલું લચીલુંપણું ભારતીય જનતા પાર્ટી અપનાવી શકે છે. બીજું કે સંઘની પણ વાત છે કે હવે પછી જે પ્રમાણે વાતો 370 બેઠક ભારતીય જનતા પાર્ટી એકલી જીતવાની વાત હતી, દિલીપભાઈ, એની જગ્યાએ 370 ની 270 નથી આવી. તમે સૌથી મોટી તો આ એક બહુ મોટો સેટબેક છે. તમે દક્ષિણમાં પેન ઇન્ડિયાની વાત હતી તો દક્ષિણમાં ચોક્કસપણે કદાચ જનાધાર વધ્યો છે, પરંતુ બેઠકની જે વાત હતી, કર્ણાટકમાં પણ નુકસાન થયું છે, આંધ્રપ્રદેશ ઓફકોર્સ એને ઓરિસ્સામાં ફાયદો થયો છે, એમાં પણ રાજ્ય વિધાનસભાની બેઠકમાં પણ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો છે. પણ જે પ્રકારે તમારે કેન્દ્રની વાત છે તો કેન્દ્રમાં એટલું એમની મજબૂતાઈથી એ બની શક્યા નથી. તો જયારે નબળું પડે છે શાસનમાં જે મુખ્ય પાર્ટી, તો જેવી રીતે આપણે યુપીએ શાસન, ભાજપની પણ એક દલીલ રહી હતી કે તમે એક જનાદેશ આપો તો મજબૂત સરકાર આવે, ને મજબૂત સરકાર આવે તો આપણે આપણી બધી જે યોજનાઓ છે, એજન્ડાઓ છે, લાગુ કરી શકવા જોઈએ. હવે એનડીએ સાથે છે વાત બરાબર છે, પણ તમારે પણ એક પ્રકારે શાસન ચલાવવાનું આવ્યું છે. તો જેટલી મુશ્કેલી યુપીએને શાસન ચલાવવા પડી, હું માનું છું કે કદાચ સરકાર રચાઈ જાય તો પણ આ પડે, કારણ કે એમની પાસે ટ્રિગર હશે કે અમે ગમે ત્યારે ટેકો પાછો ખેંચી લઈશું. એટલે કોઈ પણ ડિસિઝન લેવાની વાત હશે ને ત્યારે આ મુશ્કેલી સર્જાશે. એટલે હજુ તો
આપે કહ્યું તે પણ બરાબર છે કે જે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે બહુમતીની સરકાર હોવી જોઈએ, તો સામે જનતા એવું સમજી હોય કે વિપક્ષને પણ એક મજબૂતાઈ હોવી જોઈએ જેથી એ પ્રશ્નો ઉઠાવી શકે. 10 વર્ષમાં આપણે જોયું છે કે વિપક્ષ બિલકુલ નબળો હતો, જેને લઈને જનતાના ઘણા બધા એવા પ્રશ્નો હતા કે જે કદાચ એનું સોલ્યુશન નથી આવ્યું. પણ દેવેનભાઈ, ક્યાંક વાત એ છે કે તમે હમણાં જ કહ્યું ને કે કેડર બેઝ પાર્ટી ને શિસ્તબદ્ધ પાર્ટી, તમારી કેડર બેઝ પાર્ટી ને શિસ્તબદ્ધ પાર્ટીએ કેટલા બધા છેદ ઉડાડ્યા છે. એક તો તમે સ્વીકાર્યું કે કોંગ્રેસના નેતાઓને, કોંગ્રેસના ધારાસભ્યોને તમે કેસરિયા કરાયા. બીજું તમે જુઓ કે જે અસંતોષ જોવા મળ્યો ભારતીય જનતા પાર્ટીમાં, ખાસો ગુજરાતની વાત કરીએ તો જૂથબંધી ક્યાંક નજરે પડી. એક જૂથ સાયલેન્ટ રહ્યું, એને લઈને પણ તમારી લીડ ઓછી થઈ છે. નો ડાઉટ તમે 25 સીટો જીત્યા છો, પણ લીડ ઓછી રહી છે. 70 વર્ષની ઉંમરના છે તો ચલો ભાઈ કોમ્પ્રોમાઇઝ કરો, ત્યાં સરેન્ડર થઈ જાઓ. આ બધી જ બાબતોમાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું છે કેડર બેઝ કે તમે જે કઈ શિસ્તબદ્ધ પાર્ટી કહેતા હો. દેવેનભાઈ જી, હું આપને એમ કહીશ, મેં સ્વીકાર્યું નથી કે મેં આપને એમ જ કહ્યું કે વિપક્ષી નેતાઓ કે વિરોધ પક્ષના નેતાઓ વિચારધારાને લઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મોવડી મંડળ વાળા જે પણ ડિસિઝન લે તેને વરેલો હોય છે ને એકવાર ઇલેક્શન ડિક્લેર થઈ જાય પછી પાછળનું બધું ભૂલી પોતપોતાને કામે લાગી જાય છે. પરંતુ આપને એટલું જ કહીશ, જેમ સાહેબે નરેશભાઈએ પણ હમણાં વાત કરી, અત્યારે આ વખતે જે આપણે જોઈએ છે કે અત્યારે એનડીએ ની સરકાર બનવા જાય છે, તો એટલીસ્ટ એ તો નક્કી છે કે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાનનો ચહેરો છે, વડાપ્રધાન બને છે. એવું કેવી રીતે કહી શકો છો સાહેબ? તમે કેવી રીતે કહી શકો છો કે નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બની શકે છે? કારણ કે રાજકીય સમીકરણ સમીકરણમાં હમણાં જ નરેશભાઈએ કહ્યું કે રાજકીય, એમણે એમ કહ્યું એમની વાતમાં કે ગૃહમંત્રી કે આ મંત્રી નહીં કોઈ માંગી શકે, ત્યારે સામેના પક્ષે તો વડાપ્રધાનનો ચહેરો જ હજુ નક્કી નથી. એ તો ચલો માની લો સરકાર માની લો એક સમય નથી બનતી સરકાર, પણ તમારી તો સરકાર બને છે તોય નરેન્દ્ર મોદી વડાપ્રધાન હશે એવું કેવી રીતે કહી શકીએ આપણે? બીજા લોકો નારાજ થશે, બીજા નેતાઓ નારાજ થશે. પહેલાથી જ ભારતીય જનતા પાર્ટી એનડીએમાં તો નરેન્દ્ર મોદી સાહેબના વડાપ્રધાનના ચહેરાની સાથે જ એનડીએ ઇલેક્શન લડ્યું હતું. નરેશભાઈ એ પણ કહ્યું કે લીડ કેટલી ઘટી છે. જ્યારે ઇન્ડી ગઠબંધનમાં કોઈ ચહેરો નતો ને હજુ સુધી કાલ સુધી કોઈ ચહેરો, હજુ તો કાલ શું થાય છે આપણે જોઈશું. પરંતુ આપણે નથી, તમારે તો ચહેરો હતો, એ ચહેરો તમે જુઓ કે 3 લાખની લીડ તો ઘટી છે ચહેરાની સાહેબ, નરેન્દ્ર મોદી સાહેબની. રુઝાનમાં પાછળ હતા. હું આપને એ જ કહું છું કે અમે જ્યાં ત્યાં એ પણ જોઈએ કે દેવેનભાઈ તમારી વાતનું હું સોલ્યુશન લઈ લઉં નરેશભાઈ પાસેથી. ભારતીય જનતા પાર્ટીએ સાઉથ ઇન્ડિયામાં સારો એવો દેખાવ પણ કર્યો છે સાહેબ. હિન્દી બેલ્ટમાં તમને નુકસાન પણ ઘણું છે, તમે ભલે સાઉથમાં કવર નથી કર્યું કે જે તમને હિન્દી બેલ્ટમાં નુકસાન ગયું છે. એની સામે 7 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ કરી છે અને આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા એ રાજ્યોમાં આપણે પ્લસ પણ થઈ જાય. ક્યાંક ને ક્યાંક આ પોસિબલ છે કે માની લો કે એનડીએ સરકાર બને છે તો વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હોઈ શકે, એમાં કોમ્પ્રોમાઇઝ કરવો પડે, એમાં કોઈ તમે કહ્યું કે કોઈ અદસ્માન પણ હોય. ટીવી ચેનલ ડિબેટમાં બપોરે લગભગ 2 વાગે મેં વાત કરી હતી કે જો ભારતીય જનતા પાર્ટીની બેઠક 220 કે 210 જેટલી પર આવે છે ને, તો કદાચ એવી પણ સંભાવનાઓ બની શકે કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ન પણ હોય. કારણ એવું રાજકારણમાં કંઈ આપણે માની લઈએ એવું થતું નથી અને એનું સામે પ્રજાએ આપેલો જનાદેશ પણ સ્પષ્ટ છે. તમે મારું કેવું કે તમારી સત્તા નથી હાથમાં આવી રહી તો નબળા પડે છે. સ્વાભાવિક છે કે જ્યારે નેતૃત્વ નબળું પડે છે તો સૌ કોઈ એને દબાવવાનો પ્રયત્ન કરે છે. અત્યાર સુધી નરેન્દ્ર મોદીની કે ભારતીય જનતા પાર્ટીમાં એની મનમાની ચાલતી હતી, એનું કારણ સફળતા હતી. આ સફળતા નથી. તમે એનડીએ ના આપણે ગાજા વાજા વગાડીએ છીએ, પણ એનડીએ ના 2 સાથીઓ કે હજુ એની સાથેના જે પક્ષો, હજી મારી પાસે ટેલી નથી, બાકી આપણે કહી શકીએ કે ઘણા 2-3 ટેલી, એ જે ફાઇનલ ટેલી આવશે અને 1-2 જૂથ ફ્રેક્શન થાય, સામે ચાલ્યા જવાની વાત કરે, પ્રેશર ટેક્ટિક અપનાવે, એવી પરિસ્થિતિમાં શું થઈ શકે? બીજું કે સંઘની સાથે પણ એમના જે વાત હતી, અત્યારે જે સંઘનું આખું જે ભૂમિકા રહી હતી ભારતીય જનતા પાર્ટી સાથે કે એની સરકારમાં, એ ભૂમિકાની પણ અહીંયા અવગણના કરવામાં આવી છે. એટલે ત્યાંથી પણ એક સંકેત આવશે. હું માનું છું કે જે પ્રકારે પડછાત મળી છે, આ વખતે ચૂંટણી લડવામાં આવી તો આપણે કેવું પડે
કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વાત હું વચ્ચે લાવી દઉં છું કે 2002 હિન્દુત્વનો ચહેરો બની ગયા હતા મોદીજી. પછી 2011-12 એમણે ઇમેજ મેકઓવર કરી, સદભાવના કરી, સૌનો સાથ સૌના વિકાસથી 2014 ચૂંટણી મળી, વિજય એટલો જોરદાર મળ્યો હતો. બીજા પ્રજા અપેક્ષાઓ, જે વિજય મળ્યો હતો એ પ્રજા અપેક્ષાથી હતો. 2019 રાષ્ટ્રવાદનો મુદ્દો હતો. દિલીપભાઈ, આ વખતે એવું થયું, લહેર નહોતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે અનામતની વાત આવી અને હિન્દુ મુસ્લિમનો એક શહેજાદા બોલવું, એક નેરેટિવ એને ઉભો કર્યો કે ભાઈ આ લોકોથી નુકસાન છે. તો હું માનું છું કે જે હિન્દુત્વને નામે એ સરકાર જે કરવા ગયા એ જ મુદ્દો ચાલ્યો નથી. તો પરિસ્થિતિ એવી પણ આવે કે ભાઈ હવે એવા કોઈકને વડાપ્રધાન બનાવવામાં આવે ભારતીય જનતા પાર્ટીમાંથી કે જે અટલજી જેવું નેતૃત્વ હોય. દેવેનભાઈએ કહ્યું હતું કે અટલજીની વાત અલગ છે. અટલજી પ્રકારની અટલજીની કે અડવાણીની કે મુરલી મનોહર જોશીની પાર્ટી રહી નથી. આ મોદી બ્રાન્ડની અમિત શાહ સાથેની પાર્ટી બની ગઈ હતી. શિસ્ત જરૂરી છે, પણ જ્યારે તમને લોખંડી શિસ્તમાં રાખવામાં આવે, ડર હતો કે અમે કશું બોલી ન શકીએ. જ્યોતિર પંડ્યા મેયર છે, એ પોતે એમ કહે કે ભાઈ આ રંજનબેનની ટિકિટ સામે બોલે તો તમે એને તરત સસ્પેન્ડ કરી દો છો, વરિષ્ઠ નેતાને. તમે એક તરફથી તમે આ પ્રકારની જયારે રાજનીતિ થતી હોય, પણ હવે જયારે નેતૃત્વ નબળું પડ્યું છે, હું માનું છું કે કંઈ પણ થઈ શકે છે. આ રાજકારણ છે. અને યસ નરેશભાઈ, આપણે કહ્યું તેમ કે આ રાજકારણ છે ને હવે તો એને ક્રિકેટ સાથે પણ સરખાવવામાં આવે છે, કારણ કે ક્રિકેટની મેચમાં કંઈ કહી ન શકાય એ પરિસ્થિતિનું નિર્માણ હવે અહીંયા પણ જોવા મળે છે. પણ જે પ્રમાણેના અત્યાર સુધી રુઝાન મળી રહ્યા છે, જે પરિણામ મળી રહ્યા છે, એને લઈને એમ કહેવાય કે આવનારા દિવસોમાં કોઈ નવા સમીકરણ રચાશે, તડજોડ થશે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા હવે ચૂંટણી બાદ એટલે કે પરિણામો બાદ પણ મીડિયાઓમાં અને સમાચાર માધ્યમોમાં બની રહેશે. હાલાકી મેં કહ્યું હતું તેમ કે જયારે ચૂંટણીનો પરિણામનો દિવસ હોય, બપોર બાદ તમામ જે ચર્ચાઓ શાંત થઈ જતી હોય છે, એક તરફી આખું એક વાતાવરણ હોય છે. આ વખતે ક્યાંક એવું જોવા નથી મળ્યું. એટલે આવનારા દિવસોમાં પણ હજુ નવા સંકેતો મળી શકે છે, નવા રાજકીય સમીકરણો અણધાર્યા ઉભા થઈ શકે છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ નરેશભાઈ, દેવેનભાઈ અને યુવરાજ ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતું મહાજંગનું મહાપરિણામની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.